ચૈતર વસાવાની પત્નીને જામીન તો મળ્યા, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી। આ 5 કડક નિયમોનું પાલન કરવાનું રહેશે, નહીંતર ફરીથી જેલમાં। મિત્રો, ચૈતર વસાવા કેસમાં આખરે લાંબી કાયદેકીય લડત અને અનેક સુનાવણીઓ બાદ માનનીય હાઈકોર્ટ દ્વારા 5 લોકોના જામીન મંજૂર કરી દીધા છે, જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા પણ સામેલ છે। જામીન મંજૂર કરતી વખતે કોર્ટે આરોપીઓ માટે આ કડક શરતો પણ મૂકી છે, જેનું તેમણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। પહેલી શરત મુજબ આ તમામ આરોપીએ 15,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મેળવવાના રહેશે। બીજી શરતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ દૂર રહેવાનું પડશે, અને જો તેઓ જામીન દરમિયાન ફરીથી કોઈ ગુનામાં સંડોવાશે તો આ જામીન રદ પણ થઈ શકે છે। ત્રીજી શરત મુજબ હાઈકોર્ટની પૂર્વ મંજૂરી વગર આ 5 આરોપીઓ ભારત દેશ છોડીને જઈ શકશે નહીં। ચોથી શરતમાં એવું ફરજિયાત કરવામાં આવ્યું છે કે તેમણે કોર્ટમાં પોતાનું સાચું સરનામું આપવાનું રહેશે, ને જો ભવિષ્યમાં ક્યારેય સરનામું બદલવાની જરૂર ઊભી થાય તો તે પહેલાં કોર્ટની મંજૂરી લેવી આવશ્યક બનશે। પાંચમી શરત એ છે કે જ્યારે પણ હાઈકોર્ટમાં કેસની સુનાવણી નીકળશે ત્યારે આ આરોપીને ફરજિયાત હાજર રહેવું પડશે। આ કેસમાં હાઈકોર્ટે 5 એવા મહત્વના કાયદેકીય મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે, જેના આધાર પર આ 5 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સૌથી પહેલો ને મહત્વનો મુદ્દો એ છે કે આ 5 આરોપીએ કોઈપણ પ્રકારનો સીધો હુમલો કર્યો ન હતો, તેમની પાસેથી કોઈ હથિયાર પણ મળ્યું ન હતું, અને સરકારી અધિકારીઓ પર હાથ ઉપાડવો કે લાફો મારવાનો કોઈ જ આરોપ આ 5માંથી એક વ્યક્તિ પણ નહોતો, કારણ કે હાથ ઉપાડવાનો મુખ્ય આરોપ ધારાસભ્ય ચૈતર વસાવા પર જ લાગ્યો હતો। બીજો મોટો મુદ્દો એ હતો કે આ 5 જામીન મેળવનાર લોકોમાંથી કોઈ પણ મુખ્ય આરોપી નહોતા। મુખ્ય આરોપીઓ તરીકે જેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું અથવા પૈસાની માંગણી કરી હતી તેવા આરોપો ધારાસભ્ય અને તેમના પીએ પર સીધી રીતે લાગેલા છે, જ્યારે આ લોકો માત્ર ઘટના સ્થળ પર હાજર રહેલા ખેડૂતો કે સાથીદારો હતા, જેઓ મુખ્ય આરોપીની આજુબાજુમાં હાજર હોવાને કારણે કેસમાં સંડોવાયેલા હતા। આ ઉપરાંત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ત્રીજા મહત્વના મુદ્દા તરીકે અપીલમાં લગાવનાર લાંબા સમયને પણ નોંધ્યો છે। હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવાની એટલે કે સ્ટે ઓન કન્ડિશનની મૂળ અપીલ એડમિટ થઈ ચૂકી છે, પરંતુ તેઓ આખરી નિકાલ આવવા માટે લાંબો સમય લગાવી શકે છે, અને જો આ પ્રક્રિયા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે અને આ સમય દરમિયાન આરોપીઓને જેલમાં રાખવામાં આવે અને અંતે તેઓ નિર્દોષ સાબિત થાય તો તે ન્યાય દ્રષ્ટિએ ખોટું ગણાય, જેને ધ્યાનમાં રાખીને જામીન આપવા માટે યોગ્ય માનવામાં આવ્યા છે। ચોથો મુદ્દો ઓછો જેલવાસ રહ્યો છે, કારણ કે વર્ષ 2023માં કેસ નોંધાયા બાદ ટ્રાયલ દરમિયાન આ આરોપીઓ વધુમાં વધુ 1 કે 2 મહિના જ જેલમાં રહ્યા હતા, અને મોટાભાગના સમય દરમિયાન તેઓ જામીન પર જ મુક્ત રહ્યા હતા। પાંચમો અને અંતિમ મુદ્દો એ હતો કે અગાઉની સુનાવણી દરમિયાન આરોપીના વકીલ દ્વારા દંડ ભરવાની સહમતિ દર્શાવવામાં આવી હતી, જેને કોર્ટે સકારાત્મક રીતે સ્વીકારીને જામીન માટે આધાર તરીકે ગણી હતી। હાલમાં કેસનું જજમેન્ટ જામીન માટે આવી ચૂક્યું છે, ત્યારે સમગ્ર ચુકાદાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે હજુ ચૈતર વસાવાની મુખ્ય અપીલ કરવાની બાકી છે।